હેલો મિત્રો, કેમ છો? હું શ્રેયા. આજે હું તમને ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં, જેને છોટા કાશી તરીકે પણ ઓળખાય છે, તેવા સિહોરની અંદર આવેલા નવનાથના દર્શન કરાવીશ. અત્યારે આપણે સૌ પ્રથમ ભગવાન ભોળાનાથ એવા રાજનાથ મહાદેવના દર્શન કરીશું. દર્શન કર્યા બાદ હવે આપણે રામનાથ મહાદેવના દર્શન કરવા રહ્યા છીએ. જય રામનાથ મહાદેવ. આપણે રામનાથ મહાદેવના મંદિરે પહોંચી ચૂક્યા છીએ અને હવે આપણે રામનાથ મહાદેવના દર્શન કરીશું. ચાલ આપણે દર્શન કરીને પાવન થઈએ. આ મહાદેવજીની લિંગનું મોં દક્ષિણ દિશા તરફ હતું. તેમને અતિશય ખૂબ જ ક્રોધ આવતો. તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ નામના 3 નંદી તેમને કહેતા કે મહાદેવજી, તમે ક્રોધ ઓછો કરો. આપણે રાજનાથ મહાદેવના દર્શન કર્યા, રામનાથ મહાદેવના દર્શન કર્યા અને હવે આપણે સુખનાથ મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ. આપણે ત્રીજા નાથ એટલે કે સુખનાથ મહાદેવના દર્શન કરીશું. તો ચાલો આપણે સુખનાથ મહાદેવના દર્શન કરીએ. સુખનાથ મહાદેવ ડુંગરમાં અને ટેકરીઓથી ઘેરાયેલો આ સુંદર તાલુકો, જેમાં નવનાથ અને સિહોરી માતાના દર્શન થાય છે. સાથે સાથે બ્રહ્મકુંડ, હનુમાનધારા અને રાધા કૃષ્ણ મંદિરના પણ આપણે સુખનાથ મહાદેવે છીએ. અહીંથી સામે સિહોરી માતાનો ડુંગર દેખાય છે. આ સિહોરને ગુજરાતનો છોટા કાશી કહેવામાં આવે છે. તમે પણ આ નવનાથની મુલાકાત એકવાર જરૂર લેજો. અને અહીંથી સમગ્ર સિહોરનો વ્યૂ દેખાય છે. તમે જુઓ, અહીંયા એટલી આપણને શાંતિ મળે છે ને મનને, કઈથી નવનાથ મહાદેવને છોડવાનું મન ન થાય. ભાવનાથ મહાદેવ. ચાલો હવે આપણે 3 મહાદેવજીના દર્શન કર્યા બાદ ભાવનાથ મહાદેવના દર્શન કરીએ. ભાવનાથ મહાદેવ.
પાંચમા મહાદેવ એટલે કે જોડનાથ મહાદેવ પહોંચી ગયા છે. અહીંયા સાથે સાંઈબાબાનું મંદિર પણ આવેલું છે. ચારે બાજુ લીલી હરિયાળી અને ચોમાસાના વાતાવરણ અને આ શ્રાવણ માસના આગમન સબકા માલિક એક. તો ચાલો હવે આપણે સાંઈબાબાના દર્શન કરીએ. જો હવે ક્યાં વિડિયો કઈ ચેનલ નવનાથ મહાદેવ ના આ જોડનાથ મહાદેવના વિશે ઇતિહાસ બોલો. ઓમ મૃત્યુંજય મહાદેવમ ત્રાહિમં શરણાગતમ જન્મા મૃત્યુંજયા વ્યાધિ પીડિतं કર્મબંધને યાવાહં ન જાનામિ તવાચनं પૂજાં ચૈવ ન જાનામિ તમક્ષ્વ પરમેશ્વર. ગુરુ બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમો નમઃ. બોલો સ્વયંભૂ જોડનાથ મહાદેવ કી, નવનાથ મહાદેવ કી, ગૌતમેશ્વર મહાદેવ કી, સિહોરી માત કી જય, ખોડિયાર માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. દરેક પરંપરાગત પવિત્ર શ્રાવણ માસ નો તહેવાર આવી ગયો છે અને દરેક ભક્તોએ સિહોર નવનાથના દર્શન કરી ધન્ય બને છે. આ પ્રાચીન સમયથી ચાલ્યું આવે છે અને અત્યારે આખા મહિનાની અંદર 2 લાખ ભક્તો અહીંયા સિહોરની નવનાથની પરિક્રમ કરે છે અને દરેકની મનોઈચ્છિત ફલ સર્વ કાર્ય સિદ્ધ્યર્થે દરેકને ભગવાન પ્રસન્ન થઈ અને ખૂબ એનું મનોકામના પૂરી થાય એવી અમારી પ્રાર્થના છે. હવે આ સિહોરની અંદર નવનાથ મહાદેવ આવેલા છે, એની અંદર એક જોડનાથ પણ આવેલું છે. તો જોડનાથમાં દરેક ભક્તોની અંદરથી ઈચ્છા પૂર્ણ થાય છે કે આ 2 લિંગ અહીંયા કઈ રીતે સ્વયંભૂ પ્રગટ થયા છે. તો બાપુ અમને થોડીક આ ગ્રંથ કથા સમજાવો. તો મને જે કાંઈ સમજાય છે એ પ્રમાણે હું તમને વાત કરું છું. તો આ છે પ્રાચીન સમયમાં આ ગામનું નામ સાત્વિકપુર હતું અને સાત્વિકપુર ગામની અંદર બ્રાહ્મણોનો વસવાટ હતો અને સામે સુખનાથ મહાદેવ આવેલું છે, એની ઉપર સાતશેરી છે, એ બ્રાહ્મણનો ચોરો છે. અહીંયા 1.25 મણ જનોઈ ઉતરેલી અને આ ગામ જે સિહોર હતું એ જોડનાથની આજુબાજુમાં હતું એમ એક દંત પુરાણની કથાની અંદર આવે છે. હવે આ જોડનાથની અંદર બ્રાહ્મણોને દાદા સપને ગયેલા અને બ્રાહ્મણોને જાની પરિવાર કુટુંબ હતું, એમને દાદા ઉપર એને બહુ શ્રદ્ધા હતી અને શ્રદ્ધાથી એમને દાદાને પ્રાર્થના કરી કે મારે એક શિવનું મંદિર અહીંયા બનાવવું છે. તો અમને એવી પ્રાર્થના છે કે અમને એક શિવનું મંદિર અહીંયા આદેશ આપો દાદા. અને આદેશ આપવાથી એમને સપનું મળ્યું અને સપનું મળવાથી બંને ભાઈઓને આ સ્વયંભૂ પ્રગટ થઈ અને એમને નિશાની આપેલી. એ નિશાની પ્રમાણે અહીંયા ખોદકામ ચાલુ કરવાથી આ 2 બાણ એમને મળ્યા, નાના ભાઈનું નાનું બાણ ને મોટા ભાઈનું મોટું બાણ. આ રીતે સ્વયંભૂ જોડનાથ મહાદેવ પ્રગટ થયા છે. આમને લગભગ 4500 વર્ષ જૂનું આ મંદિર ગણવામાં આવે છે. પ્રાચીન સમયની અંદર દીવથી ધંધુકા સુધીનું અહીંયા હેડંબાનું વન હતું. દીવથી ધંધુકા સુધીનું હેડંબાનું વન હતું અને પાંડવો અને ભગવાન કૃષ્ણ અહીંયા પરિક્રમ કરવા નીકળેલા. અને આ સમયની અંદર બ્રહ્મકુંડ જે બાજુમાં આવેલું છે ત્યાં આગળ એમ કથામાં એક લખેલું છે કેમ કે ત્યાં આગળ ભગવાને સ્નાન કરેલું
અને એ આ બ્રહ્મકુંડ છે. નીચે ઉપર રાધા કૃષ્ણનું મંદિર છે. એની ઉપર સામે હનુમાન ધારાનું, કે હનુમાનજી દાદા સાક્ષાત્કારના જે આપણે દર્શન થાય એવા એક હનુમાનજી દાદાનું પણ અહીંયા સરસ મજાનું મંદિર છે. એની નીચે શનિદેવનું મંદિર છે. હવે આ જોડનાથ મહાદેવ બે લિંગ એક સ્થળામાં કેમ, ઈ બહુ શાંતિથી દરેક મારા પ્રિય ભક્તો, મારું નામ પ્રવીણ ભારતી, નારાયણ ભારતી ગોસ્વામી, મારા પિતાશ્રી આ જગ્યાનો વહીવટ કરતા મહંતશ્રી હતા, અને એની પછી હું અહીં વહીવટ કરું છું. અમે બંને ભાઈઓ અહીંયા સંચાલન આ જગ્યાનું કરવી છીએ, અને જે કાંઈ અમારીથી સેવા થાય એ અમે કરવી છીએ દરેક ભક્તોની. નવનાથની અંદર, અહીંયા નવનાથની અંદર આ પણ એક અહીંયા વર્ષોથી અમને એવું મનમાં એક હતું કે અમે કાંઈક સેવા કરવી, કાંઈક સેવા કરવી. એમાંથી એક અમને સમય એવો આવ્યો કે અમને થોડુંક સેવા કરવાનું મન થયું. તો અહીંયા આખો મહિનો અહીંયા શરબતનો પ્રસાદ વહેંચાય છે. દર ગુરુવારે અને દર સોમવારે સૂકી ભાજીનો પ્રસાદ. અમારથી જે કાંઈ સેવા થાય આપનો સાથ સહકાર મળતો રહે એવી અમારી શુભેચ્છા અને એવી પ્રાર્થના છે. ભગવાનને ખૂબ તમને ઘણું દે. આ જોડનાથ મહાદેવ એક સ્થળમાં બે શિવલિંગ કેમ? હવે આ એક વિચારવા જેવી વાત છે કે એક સ્થળ એટલે મા શક્તિ પાર્વતી અને શિવનું મંદિર એક જ લિંગ હોવું જોઈએ, પણ એમ નહીં. આ શિવ બે બાણ છે, એમાં શિવ ને પાર્વતી છે, અને આ શિવ ને પાર્વતી સ્વરૂપમાં તમારે દર્શન કરવાના અને એને પ્રાર્થના કરવાની, હે જોડનાથ દાદા મારી ઈચ્છિત ફલ મનોકામના સિદ્ધ કરો, હું નવનાથના દર્શન કરવા આવી છું. અને આમ કરી અને જે કાંઈ આપણે સેવા થાય અને એને પ્રાર્થના કરવાની કે મારી શક્તિ પ્રમાણે હું શ્રીફળનું તોરણ ચડાવીશ. ફક્ત આ બસ, ફક્ત શ્રીફળનું તોરણ ચડાવીશ. કેટલા શ્રીફળનું એ મારી ઈચ્છાની વાત, શ્રદ્ધાની વાત. 5 શ્રીફળનું, 7 શ્રીફળનું, 21 શ્રીફળનું, 11 શ્રીફળનું, 3 શ્રીફળનું, પણ તોરણની માનતા રાખવાથી બધાને કામ પૂર્ણ થાય છે. જેટલા ભક્તોને મેં કીધેલું છે એ દરેક ભક્તોનો કામ પૂરા થયા છે. અને અહીંયા આવીને મને પ્રાર્થના કરે, મને કે બાપુ અમારું કામ થઈ ગયું છે. બહુ સરસ, મેં કીધું બહુ સરસ, ભગવાનના આશીર્વાદ, સમજી ગયા. એમ પરિવાર અહીંયા જગ્યાનો વધતો જાય છે દરેક, અને અહીંયા વિકાસ પણ સારો થાય છે. ધીમે ધીમે સાથ સહકાર આપતા રહેવું દરેક શિવ મંદિરની અંદર, અને આ શિવ મંદિરો બધા સરસ મજાના આપણા આગળ ધીમે ધીમે વધે એવી મારી શુભેચ્છા. પવિત્ર શ્રાવણ માસ આખો પૂર્ણ થાય એવી પ્રાર્થના. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. બાપુ ખૂબ ખૂબ આભાર અમને જોડનાથ મહાદેવના ઇતિહાસ કહેવા વિશે. ભગવાન જોગનાથના દર્શન કરીએ. અહીંયા 2 શિવલિંગ છે, જે તમે ઇતિહાસ સાંભળ્યો. ના જોડનાથ મહાદેવ. આપણે જોડનાથ મહાદેવના દર્શન કરી ચૂક્યા છીએ. હવે આપણે કામનાથ મહાદેવના દર્શન કરવા જઈએ છીએ. સામે જે દેખાય છે એ રાધે કૃષ્ણ મંદિર છે. અત્યારે આપણે કામનાથ મંદિરના દર્શન કરીએ. અને આ બ્રહ્મકુંડ છે. અહીંયા બાજુમાં સમુદ્રી માતાનું મંદિર આવેલું છે. આ સાઈડ કષ્ટભંજન હનુમાનજી દાદાનું મંદિર છે. અને આખા
કુંડની વચમાં એક એવો મસ્ત કુંડ છે, તમે જુઓ. અહીંયા એટલી મજા આવે છે ને. અને સામે જે દેખાય છે એક કામનાથ મહાદેવ છે. તો આપણે ધીરે ધીરે કામનાથ મહાદેવના દર્શન કરવા જઈએ. અત્યારે આપણે નવનાથના દર્શન કરી રહ્યા છીએ. નવનાથ માનું આ છઠ્ઠું મંદિર છે, કામનાથ મહાદેવ. ચાલો આપણે કામનાથ મહાદેવના દર્શન કરીએ. જય ભોળાનાથ. કામનાથ મહાદેવ. હવે આપણે છોટા કાશીના 7મા મહાદેવ એટલે કે ભૂતનાથ મહાદેવના દર્શન કરીશું. તો ચાલો કરીએ. ઓમ શિવાય. ભૂતનાથ મહાદેવ. ઓમ નમઃ શિવાય. શિવાય. હવે આપણે નવનાથ મહાદેવના 8મા મંદિરે એટલે કે ધારનાથ મહાદેવના દર્શન કરવા છે. તમે દરેક મહાદેવના દર્શન જરૂર કરજો, કારણ કે બધા મહાદેવમાં કંઈક નો કંઈક ઇતિહાસ છે. આ ધારનાથ મહાદેવ ધાર પર બેઠા છે, એટલા માટે એમનું નામ ધારનાથ મહાદેવ પડેલું છે. તો ચાલો હવે આપણે ધારનાથ મહાદેવના દર્શન કરીએ. આવા સુંદર રમણીય વાતાવરણમાં મોર ટેહોક ટેહોક કરતા હોય. અને તમને તો વિડીયોમાં નહીં દેખાય, પણ સામે જે ચટ્ટાન છે ને ત્યાં ઢેલ બેઠેલી છે. કેવી અહીંયા હરિયાળી છવાયેલી છે, ચટ્ટાનો છે, કેવી મજા આવે અહીંયા. તમે પણ એકવાર નવનાથ મહાદેવના જરૂર દર્શન કરવા આવજો. ચો આવા મસ્ત અહીંનો જે લોકેશન છે એકદમ રમણીય વાતાવરણ સાથેનો. અહીંયા બહુ જ મજા આવે, આપણા મનને શાંતિ થાય. મેં કહ્યા મુજબ કે આ મહાદેવજીનું મંદિર ધાર ઉપર આવેલું છે, એટલા માટે એ મહાદેવનું નામ ધારનાથ મહાદેવ પડેલું છે. જો મિત્રો, આ ધારનાથ મહાદેવ છે. તમે આ મહાદેવજીના પણ દર્શન કરો. અહીંયા અંદર મહાદેવજીની મૂર્તિ છે. જો જે સામે બતાવી છે ને મહાદેવજીની મૂર્તિ છે. આપણે નવનાથના 9મા મહાદેવ એટલે કે ભીમનાથ મહાદેવે પહોંચી ગયા છીએ. આ નવનાથનું અંતિમ મંદિર છે. તો આ મંદિરના દર્શન તમે
ધ્યાનથી કરજો. તો ચાલો હવે આપણે દર્શન કરીએ. તો ભીમનાથ મહાદેવના મંદિરમાં આપણે આવી ચૂક્યા છીએ અને હવે દર્શન કરીશું. જય ભીમનાથ મહાદેવ. અહીં આપણી નવનાથની અંતિમ મહાદેવ. ભીમનાથ મહાદેવ. સિંહોની અંદર આવેલા નવનાથના મહાદેવજીના દર્શન આપણે અંતિમ મહાદેવજીના દર્શન પણ કરી ચૂક્યા છીએ. ભીમનાથ મહાદેવજીના ભગવાન ભોળાનાથ તેમની દરેક મનોકામના પૂરી કરે એવું હું શુભેચ્છા આપું છું. જો તમે મારો વિડીયો પહેલી વાર જોતા હો તો તમે મારી ચેનલ શ્રેયા બાલી બ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમને મારા આવા નવા જ ધાર્મિક અને બીજા કોમેડી ને એવા ઘણા વિડીયો જોવા મળે. તો હવે આપણે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય ભોળાનાથ, જય યોગેશ્વર.